મોરબીના ટંકારામાં જુગારધામમાં તોડકાંડ મામલામાં પોલીસ કર્મીઓ સામે નોંધાયો છે ગુનો। તત્કાલીન પીઆઈ વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ એસએમસીએ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે। તો મહત્વનું છે કે ટંકારામાં કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું અને જેમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે 51 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ગુનો એસીબીમાં નોંધાયો અને ત્યારે હવે બંને ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓ પર ગાળિયો કસાયો છે। સમગ્ર મામલાની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપાઈ છે। 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે અને ત્યારે બોટાદના ઢસા નજીક દારૂ ભરેલ આઈસર ઝડપાયું છે। 661 પેટી દારૂ જેની અંદાજિત કિંમત 38 લાખ છે। દારૂનો મસમોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પડાયો છે। પોલીસે દારૂ તેમજ આઈસર મળી અને કુલ 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આગળની તપાસ પણ હાથ ધરાઈ છે। તો 31 ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો સક્રિય થઈ જાય છે અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ પોલીસ તેમના દરેક ઇરાદા નાકામ કરી દે છે। બુટલેગરોને શકંજામાં લેવા માટે પોલીસ પણ સતર્ક છે। 10 ડિગ્રી વચ્ચે કડકડતી ઠંડીમાં પણ પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે। ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ દ્વારા દિવસ-રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહી અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। પોલીસની હદમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે, અનાપુર, છોટા, વાસણ અને સાંચોર। અત્યારે વધુ પડતા માણસો ચેકપોસ્ટો પર તૈનાત કરીને તમામ વાહનો સઘન રીતે ચકાસવા તેમજ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાતરી। વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા છે। મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને તેઓ ફરાર થઈ ગયા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ પણ કરી રહી છે કે આ શખ્સો કોણ હતા। પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થઈ ગયા। જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીમાં લોકો રાત્રે મીઠી જ્યારે નીંદર માણી રહ્યા હતા અને ત્યારે જ તસ્કર ટોળકીએ મોકાનો લાભ લીધો અને સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી। સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અને 6 જેટલા શખ્સ ગાયબ થઈ ગયા છે। જો કે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે। તો તસ્કરો આવે છે, બાઇક ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। ઘર આંગણે જ લોક કરેલી હતી આ બાઇક અને ત્યાંથી જ 6 જેટલા શખ્સ ત્યાં આવે છે અને બાઇક ચોરી અને જતા જોવા મળી રહ્યા છે। સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરાઈ છે। સુરતના પાંડેસરાથી 2 ચેઇન સ્નેચર ઝડપાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે। આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના પણ નોંધાયેલા છે। આરોપીઓ ચોરીને અંજામ આપવા માટે નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા હતા। બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા। સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા। બીઝેડ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને ત્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ કેટલાક ખુલાસા થયા છે।
તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો છે અને જેમાં ભૂપેન્દ્ર ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક હથકંડા અપનાવવામાં આવતા હતા. ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કપાસના ખોટા બિલ બનાવ્યાનું પણ તપાસમાં ખુલ્યું છે. કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તો બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાયું. એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગતો ખુલી છે. 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી. સુરેન્દ્રનગરમાં લીંબડીના નટવરગઢ ગામના સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરવાની ઘટના બની છે, જેમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે. નજીવી બાબતે બોલાચાલી થયા બાદ સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરાયો છે. આ ઘટનામાં સરપંચ ઝીણાભાઈ કાળિયા સહિત અન્ય 2 વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ હુમલો કરનાર સરપંચના પિતરાઈભાઈ જ હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરીને તે નાસી છૂટ્યો હતો અને ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આવક છે પણ સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો. ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા. એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ. મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી. સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા. 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ. ઉત્તર પ્રદેશના બજારમાં નવીરાઓનો આતંક. લોકોની ચહેલપહેલથી ભરેલા બજારમાં બાઇકનો સ્ટન્ટ કરનાર યુવકનો વિડીયો થયો વાયરલ. શખ્સે પૂરપાટ ઝડપે બાઇક હંકારી લોકોના જીવને જોખમમાં મૂક્યા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તરાખંડના અલ્મોરામાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાઈ. જોરદાર અથડામણ થતા અન્ય કાર ભમરડાની જેમ ફરી વળી. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના સીસીટીવી વાયરલ થયા. મુંબઈના કુર્લા બેસ્ટમાં થયેલા બસ અકસ્માત બાદ બસની અંદરના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત બાદ ડ્રાઈવર બસની બારીમાંથી કૂદતો દેખાયો. અકસ્માતમાં 7 લોકોના થયા હતા મોત. 49 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ભૂલ ક્યારે ન કરતા. ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક ટ્રેન નીચે આવતા બચી ગયો. મુસાફરોએ યુવકને ખેંચીને જીવ બચાવ્યો. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા. વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી. રૂપારેલ